હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય દ્વારકાધીશ. આજે હું ફરી એકવાર આવી ગઈ છું તડકાની તે વિડીયો બનાવવા માટે. અને આજે પણ ફરી એક વખત અમારે કામરેજ જવાનું છે અને અમે તૈયારી થઈ જ ગયા છીએ. બસ એક માથું બાંધવાનું બાકી છે. આમ કંઈ છૂટા રાખીને જવાશે નહીં, એટલે બસ હવે રાજ હમણાં નાવા જાય ને એટલે નાય તરત નીકળી જવાનું છે તડકાનું. આપણે શું કામ જવાનું છે કામરેજ? જીનલને રોકાવાનું છે ને અમારા ભાઈની છોકરીનો આજે બર્થડે છે એટલે બધાને જમવાનું કર્યું કા, એટલે અમારે જવાનું ધક્કો થયો. નકર જવાનું હતું નહીં. હમણાં જ ગયા હતા આટો મારવા. મારા ફ્રેન્ડનું કંઈક ઉદ્ઘાટન હતું ને ત્યાં, પણ અમારે મોડું થઈ ગયું હતું. ઉદ્ઘાટન અમે ગયા ને ત્યાં પૂરું થઈ ગયું હતું એવું હતું કા, એટલે ફુગા ફૂલાવ્યા હતા એમ. હા, ફુગા ફૂલાવ્યા હતા અમે બર્થડેમાં. હા, એટલે અત્યારે જો 3 વાગ્યા છે, હમણાં નીકળવાનું છે. અને જીનલને તો કેક બહુ જ ભાવે છે. કેકની તો નથી ખબર કેક લાવ્યા કે નથી લાવ્યા, પણ અમારે બધાને જમવાનું છે કા, એમ છે કંઈક. એટલે પછી હવે આ ઘરે આવતા ખાન પડી જાય છે કા જીનું? તારું શું કહેવાનું છે? કાંઈ નથી કહેવાનું. અમારી ઈચ્છા છે કે જે 3 વાગ્યા છે ને જવાની થોડીક વાર છે, બહુ તડકો છે ને એટલે ઘડીક રહીને જાવી, એટલી વખતમાં રીલ બનાવી નાખી. તારું શું કેવું છે? રીલ બનાવી છે ને? કઈ નથી કહેવાનું તો કહું છું. હાલ તાર પપ્પાને કેવી હાલો એને કે રીલ બનાવવાની છે, કેમ થાય છે? હાલો જો રીલ તો કાંઈ બની નહીં મારી, કેમ કે નેટ બધું પૂરું થઈ ગયું હતું. રાજના ફોનમાં નેટ હતું નહીં એટલે હોટસ્પોટ પકડાવીને બધું મેં ઘડીકમાં કાંઈ પૂરું કરી નાખ્યું. રાજે પૂરું કરી દીધું છે, કેમ કે હાલતું જ નથી. એટલે હવે રીલ ન બને. ઇન્સ્ટાગ્રામમાં વધારે નેટ જોવે એવું લાગે છે. વધારે જોવે ને મેં 5 મિનિટ જ આ 5 મિનિટ ઈ કે 5 મિનિટ વાપર્યું. 5 મિનિટ થઈ ગઈ. 5 જ મિનિટ થઈ હતી. 5 મિનિટ થઈ હતી. આ જોઈને બોલો તો 5 મિનિટ થઈ ગઈ. 5 મિનિટ હોય ને કાંઈ ફોન થોડો એક ધારો જોતો કરતો હતો. એક ધારા જોતા હતા ફોન, પૂરું કરી નાખ્યું નેટ મારું. અને હવે રીલ નથી બનતી ને એટલે એને આમ મજા આવી ગઈ અને દાંત આવે છે. હો, એ ખુશ થઈ ગયા બહુ, કેમ કે નેટ મારું પૂરું થઈ ગયું એટલે રીલ ન બને એટલે એને બહુ દાંત આવે. જોયું કેવા કેવા દાંત આવે? જોયું ને? કાંઈ નહીં, હાલો હવે નીકળ્યું ને તો કેવું છે આમાં? તાર કાંઈ કેવું છે? હાલો જીનલને કાંઈ નથી કેવું. હવે મળવી ત્યાં જઈને. ગાડી થઈ ગઈ ગરમ. ગરમ થઈ ગઈ ને રસ્તામાં. કમેન્ટમાં આવું તો ન આવે. હવે રસ્તામાં જો આવું ખાવા ઊભા રહી ગયા. બતાવી દો આને શું કહેવાય, કોમેન્ટ કરજો. આને શું કહેવાય? અને હજી અમારી એક ભાઈ તો હજી ગોતે જ છે. જો શિરાગ જો આ ગોરસ આમલી ગોતે છે. જીનું ન ભાવે, અમને બધાને ભાવે. દક્ષુ તને ભાવે છે? દક્ષુ બોલા ભાઈ, આમ ભાઈ બોલા. દક્ષુ આઈ જો તો તને ભાવે છે તો કોમેન્ટ કરજો કે તો. હવે અહીંથી થોડુંક દૂર છે. જો અમે આવ્યા ને, જો આ બધે વાડી વિસ્તાર આવી ગયો. જો શિરાગ લાવ્યો, બતાવી તો શિરાગ. શિરાગ હારી લઈ આવ્યો છે. અમારા ભાઈ લઈ આવ્યા. જો આ દે તો, આ દે તો, આ દે મને. આ મજા આવે જો ખાવાની. આવી હોય ને મસ્ત છે. કોઈ જીજા ને જેનું આવતાની સાથે જો રિહાઈ ગઈ. અજીનો આઈ જો તો આને હું છું હવે. અજીનો રિહાઈ ગઈ. જીનું જીનું રિહાઈ ગઈ. જીનું હવે કાંઈ નહીં બોલે, રિહાઈ ગઈ છે. કેમ પાછું આવતા વેતા ફોનમાં વાતો કરવા મળ્યા? કોનો ફોન છે? જે કરી નાખ્યું ટાઢું પાણી. જાય પૂરીઓ તળાઈ તાવ નહીં. સિરાગ જોવે છે ઊભો ઊભો. સિરાગ કામ કરે ને કાક
અને અહીંયા શાક બનાવી નાખ્યું. અહીંયા અમારા ભાભી હેનું શાક કર્યું? ઊંધું ઊંધું લેતો જેવું છે ને મસ્ત મજા આવે છે. કા તમને બધાને મજા આવે છે? લીમડો તે જોરદારનો છે. જો અહીંયા લીમડો મસ્ત છે. અત્યારે લીમડો પીવાય એવો છે. કા બધા ખાવાનું બનાવે છે ને તો અમે બધા નાના છોકરા રમી છીએ. મજા આવે છે. નાના છોકરા રમવાની મજા આવે ને તમે બધા નાના નાના મજા આવે એમ. ખાવાનું ન બની જાય ને પછી ખાઈને વહી જવાનું છે. પછી હું હાંજ પડતા પડતા અમારો વિડીયો સારો નહીં બને. આ બર્થડે ગર્લ છે. આને બધા હેપી બર્થડે કહી દો. થેન્ક યુ કહી દે તું બધા. થેન્ક યુ કહી બધાને. થેન્ક યુ ફેમિલીને થેન્ક યુ કહી દે. આજનો બર્થડે છે. સાંજે કેક કાપવાની છે. વિડીયો બનશે તો બનશે, નગર માં રિઝલ્ટ સારું નથી આવતું ને એટલે કાંઈ નક્કી નહીં હો. એટલે નથી બનતો. જો હાલો આંબો મજા આવે એવું છે. સારું સાંજ પડવા આવી ગયા. વાતાવરણ ટોપ હો. કાંઈ ઘટે નહીં. ખાઈ ખાઈને એક ક્યાં છોડજો કઈ નાખતા નહીં. આ તો ખીજાણી વિડીયોમાં. એ અમાર બેન ખીજાણી ખડિયા નાખવાની ના પાડે છે. બતાવો તો આમ. ને આ જે ઓલા નીકળે કાળા બિયા ઈ બધું આમ નાખ દેજો. દક્ષુ મેં ખાધી. જો હવે અત્યારે અમે આવ્યા છીએ ગોરસાંબલી ખાવા. આ ક્યાંક એક ઝાડવું ભાળી ગયા ને, એક ઝાડવું ભાળી ગયા ને તે અમે ગોરસાંબલી ખાવા હોઈએ એવા. અને હું એકલા નહીં, આ બધા વાનર. અરે ન્યા જ છે જે છે એ જો એ બધાને ચડાઈ ગયો અત્યારે. ન લાગે બીક. ઉભા રહો, હું વહી જાઉં ઓલી સાઈડ પેલા. હાલ હું વહી જાઉં. હાલ બેઠો રામ લે. હા પણ ચાલ છે. હાલ આપણે બે જઈ જો લોક શૂટિંગ કરવા કરવા. હા ખાલી બેન ક્યાં જાવું તમારે? અમારે બધાને હારો હાર આવી ન આવ્યો હોત તો મારે કેમ આવું બોલી તો તમને તેડી લઉં. હવે હું આય નથી ટીપી શકતા. બોલો હાલો તમને મૂકીને જ વહી જાય. હાલો એવી ગોર સાંભળી છે. સોહમ બતાવી તો ગોર સાંભળી તે લીધી કે સોહમે જો ખાવાનું ચાલુ કરી દીધી. તમને બેન ન મળી? હાલો આંબો આંબો ફટાફટ ઓલામાંથી આમ ઉષા થઈને આંબી લ્યો. જો આમાં બહુ બધી છે. આયા કોણ? જી દાદા તૈયાર ગોર સાંભળી ખાવા મળ્યા. જો કેવી લાગી? મસ્ત છે ને? મસ્ત છે, મીઠી મીઠી. બંધ કરી દઉં કેમ કે હવે તો સાંજે પછી નહીં વિડીયો ઉતરે. સાંજનું તો ખબર ને તમારે મારું ફોનનું કેમ છે. તો બસ અહીંયા તે વિડીયોનો એન્ડ કરું છું. અને હવે ક્યારેક બ્લોગ બનાવવાનો ટાઈમ મળશે તો પાછા ફરી એક વખત બ્લોગની શૂટ કરશું. ત્યાં સુધી જય દ્વારકાધીશ.